હેપી ન્યૂ યર. ન્યૂ યરના દિવસે સવારમાં બધાના ઘરમાં આ જ કામ થાય, બધાનું મુહૂર્ત કરી લેવાનું. શું બેટા? અમે બસ મુહૂર્ત કરીને આરામથી બેસે છે. જૂથામાં હાર ભરવાની સ્ટ્રગલ કરી રહી ને બી આરામથી બેસે છે. વેઇટ કરી રહ્યા છે કે એનો થાળમાં વધી જાય તો પછી બીજા સાધન લઈ લઈએ. થોડો ટાઈમ નીકાળીને અમે ચા પીવા બેસી ગયા. અમે જો ટાઈમ નથી તો થોડો ટાઈમ નીકાળી 9:30 થાય તો ચા પી લઈએ પહેલાં. અમે લોકો રેડી થઈને જઈએ છીએ ચેનપુર ગામમાં. હા 5 વાગ્યા છે. મમ્મી જાય છે નિવેદ કરવા. બધા સાધનના મુહૂર્ત થઈ ગયા છે. મારા દાદાનું સાધન નથી, એનું બાકી છે. અહીંયા જો આ એક્ટિવાનું બાકી છે તો હવે કરવું પડશે મુહૂર્ત. અને મામા ને મામી આવ્યા છે તો જય શ્રી કૃષ્ણ. આ મારા મામી છે અને મામા આવ્યા છે. ચાલો જય શ્રી કૃષ્ણ. મેકઅપ આર્ટિસ્ટ હા ઓફ ધ ડે કમ્પ્લીટ એને મેકઅપ કરી દે. મારી બાકી મારી કરી દે છે. મુઆ રાત્રે 5:30 થઈ ગયા છે. અમારે 6 વાગે નીકળવાનું છે. સાડીઓ પહેરવાનું બાકી છે અમારે. ઉપરની સાઈડ નહીં કરવું ને. અમે સુપર ડુપર લેટ થઈ ગયા છે, રેડી થઈ ગયા છે, બહુ લેટ થઈ ગયા છે તો ભગાઈ રહ્યા છે. અને આજે ટ્રાફિક નડે છે સર એટલે. ચલો માં જોડે જ જા ભાઈ. જવા ભાઈ અમારા ફઈ જમવા બેસે છે.
ફાઇનલી અમારા પૂરો થઈ ગયો ગરબો. કેટલા વાગ્યા? રાતના 1:30 વાગ્યા છે. આ લાસ્ટ કાલે મળવાનું પછી અહીંયા ફાઇનલી છેલ્લું પતી ગયું. હવે અમે જઈએ છીએ ઘરે. બહુ જ ગરબા ગાયા. જો